તો આજના દિવસે બજારમાં આપણને તેજી જે છે આગળ વધતી જોવા મળી છે, ખાસ કરીને 2 મહિનાના ઉપલા સ્તર પર આજે પણ આપણે બંધ થયા છીએ અને જુઓ ખાસ કરીને 25,330 પર આજે નિફ્ટી આપણને પહોંચતો દેખાયો। સેન્સેક્સની અંદર પણ 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ આજના દિવસે સૌથી વધારે તેજી તમને નિફ્ટી બેંકમાં આવતી જોવા મળી, જ્યાં આગળ ઓલમોસ્ટ તમને 350 પોઈન્ટનો ઉછાળો આવ્યો, 55,500ની પાસે બંધ થતો જોવા મળ્યો છે। અને આજની આજે તેજી હતી, તેજીમાં પીએસયુ બેંકોનો ફાળો થોડો વધારે રહ્યો છે। મિડ કેપ સ્મોલ કેપ પર આવે તો જો મિડ કેપ આજના દિવસે થોડુંક નરમ રહેતું જોવા મળ્યું છે, કોઈ બહુ મોટી આજે મોમેન્ટમ નથી આવી, દિવસ દરમિયાન થોડો લાલ નિશાનમાં પણ ગયો હતો, પરંતુ સ્મોલ કેપે આજે એક બહુ મજબૂતી આ દિવસ દરમિયાન જાળવી રાખી છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ રાખવાની। કયા કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો પહેલાં જ કહ્યું પીએસયુ બેંકમાં જો આજે એક સારી તેજી જોવા મળી, ડિફેન્સ સ્ટોક્સ આજે પણ આપણને આગળ વધતા દેખાયા છે, સરકારી કંપનીઓ, આઈટી કંપનીઓ આ બંનેમાં પણ એક સારી એવી તેજી આપણને જોવા મળી છે, પરંતુ જ્યાં દબાણ રહ્યું આજે ત્યાં જુઓ ખાસ કરીને મેટલ સેક્ટર, ફાર્મા અને એફએમસીજી એવું હતું કે જ્યાં આગળ થોડી ઘણી વેચવાલી આજે આપણને અહીંયાથી જોવા મળી છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજે જ્યાં આગળ તેજી જોવા મળી છે ત્યાં જુઓ ટાટા કન્ઝ્યુમર, એસબીઆઈ, બીઈએલ, મારુતિ જેવા સ્ટોક કે જ્યાં સારી ખરીદદારી રહી, પરંતુ જ્યાં દબાણ આવ્યું છે ત્યાં આગળ ખાસ કરીને જુઓ તમને બજાજ ફિનસર્વ, ટાઇટન, એસબીઆઈ લાઈફ, આઈટીસી જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું। હવે મિડકેપમાં જ્યાં આગળ આજે તેજી આવતી જોવા મળી એમાં જુઓ બેંક ઓફ મહારાષ્ટ્ર, એબી ફેશન રિટેલ, કેપીઆઈટી ટેક, કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટર હતા કે જે આજે તેજી આવતી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ રહ્યું છે ત્યાં આગળ પણ તમે ખાસ જુઓ આદિત્ય બિરલા કેપિટલ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઇનાન્શિયલ અને ગ્લેનમાર્ક ફાર્મા જેવા સ્ટોક છે કે જ્યાં આગળ એક દબાણ આવતું દેખાયું છે। ઓવરઓલ અહીંયાથી બજારની તેજી આપણને આગળ વધતી દેખાય છે, ગઈકાલે જે 25,200ના એક મહત્ત્વના રેઝિસ્ટન્સ હતા તે પાર કરતા દેખાયા છે, એટલે ખાસ કરીને અહીંયાથી નિષ્ણાંતો કહી રહ્યા છે કે 25,500 સુધી જવાની એક જગ્યા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે।